જો સાંભળજો, એક વખત એક મોટું જહાજ દરિયામાં સફર કરી રહેલું. અચાનક દરિયામાં ભારે તોફાન આવ્યું, આખું વાણ ભાંગી ગયું અને ડૂબી પણ ગયું. જેટલા બેઠા હતા બધાએ સમુદ્ર સ્નાન કરી નાખ્યું. સમુદ્ર સ્નાન એટલે સમજે ને પેલા, જય સ્વામિનારાયણ. ફક્ત એક માણસ બચ્યો અને તે તણાતો બેભાન થઈ ગયેલો ને તણાતો મોજા હોય, દરિયાના મોજા હોય, દૂર દૂર એક અરણ્ય ટાપુ પર એને પહોંચાડી દીધો. ક્યાં પહોંચાડી દીધો? અરણ્ય ટાપુ ઉપર. અરણ્ય એટલે સમજ્યા? નિર્જન. અરણ્યનો અર્થ થાય નિર્જન. કોઈ માણસ નથી, કોઈ વસ્તી નથી, એક ટાપુ હતો. ચારેય બાજુ જળબંબાકાર, પાણી 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 પાણી, અને એક ટાપુ ઉપર એને પહોંચાડી દીધો. આયર્લેન્ડ કહેવાય ને, શું કહેવાય એને? આઈલેન્ડ ઉપર પહોંચાડી દીધો. હવે ત્યાં જઈને એને જોયું, નાનું જંગલ, કોઈ નહીં. એના કરતા જેલ હારી, કોક તો હોય બાજુમાં. એવી જગ્યાએ પહોંચાડી દીધો. અને એણે, ભગવાન સ્વામિનારાયણનો ભક્ત હતો, અને એણે જે પ્રાર્થના શરૂ કરી છે એ વખતે, હે પ્રભુ, હે મહારાજ. અને પ્રાર્થના હરિબળ ગીતા, સદગુરુ નિષ્કુળાન રચિત હરિબળ ગીતા, એનું 40મું પ્રકરણ નિષ્કુળાન સ્વામીએ લખી નાખી છે. અને એણે એ વખતે પ્રાર્થના કરી છે, હે મહારાજ, લાજ મારી છે હરિ તમારે હાથજી. શું પ્રાર્થના કરે છે પહેલા? લાજ મારી છે હરિ તમારે હાથજી, મુજે અનાથના તમે છો નાથજી, મુજે અનાથના તમે છો નાથજી. સ્ક્રીન ઉપર આવતા જાય છે શબ્દો, જોતા જાઓ. પહેલા લાજ મારી છે હરિ તમારે હાથજી, લાજ મારી છે હરિ તમારે હાથજી, મુજે અનાથના તમે છો નાથજી, મુજે અનાથના તમે છો નાથજી. સંકટ માહી સ્વામી રહેજો સાથજી, સંકટ માહી સ્વામી રહેજો સાથજી. સ્વામી એટલે સમજ્યા? સહજાનંદ સ્વામીની વાત છે. હે મહારાજ, તમે અમારા સંકટ સમયમાં સાથે રહેજો. એટલી સુણજો ગરીબની ગાથજી, એટલી સુણજો ગરીબની ગાથજી. હે મહારાજ, હવે અહીં મારો કોઈ આધાર નથી, કોઈ વાણ નથી, કશું મને કોઈ અહીં નથી, કોઈ ખાવાનું નથી, પીવાનું, ક્યાં જઈશ પ્રભુ? છતાંય તમે મારી સહાય કરજો મહારાજ. ગાથ સુણી ગરીબની ગુણ નિધિ ગ્રેજો માયા, ગાથ સુણી ગરીબની ગુણ નિધિ ગ્રેજો માયા. હે મહારાજ, મારી ગાથ, ગાથ એટલે પ્રાર્થનાને સાંભળજો પ્રભુ. અને હે ગુણનિધિ, હે સહજાનંદ સ્વામી, હે સ્વામિનારાયણ ભગવાન, તમે મારી બાંય ઝાલજો. બાંય એટલે સમજ્યા? મારું બાવડું પકડી લેજો મહારાજ. મજો શોયવ ગુણ માહરા શ્રી હરિ કરજો સાયા, મજો શોયવ ગુણ માહરા શ્રી હરિ કરજો સાયા. મુક્તો નિષ્કુળાન સ્વામીનો આશીર્વાદ છે. આ કીર્તન ગમે તેવી આપત્તિ આવે, મહારાજ આગળ બેસીને રડીને કગરીને આટલું કીર્તન બોલજો. મહારાજ જરૂર જરૂર રક્ષા કરશે. હમણાં આપણે જોઈએ કેવી રક્ષા કરી છે આ ભક્તની. અને સંતો, તમને એક લેસન આપું છું. આ કીર્તનને ટૂંક સમયમાં વહેલામાં વહેલું બને એટલું એને જરા વાયરલ કરાવજો. સુમધુર કંઠથી ગાઈને કીર્તન રૂપે બહુ જરૂર છે આખા સમાજને. અદ્ભુત મહારાજની પ્રાર્થના છે. ફરીથી ગાથ સુણી ગરીબની ગુણ નિધિ ગ્રેજો બાયા. બોલો, ગાથ સુણી ગરીબની ગુણ નિધિ ગ્રેજો
બાય મજોશો અવગુણ માહેરા શ્રી હરિ કરજો સાય મજોશો અવગુણ માહેરા શ્રી હરિ કરજો સાય. હે મહારાજ, મારા અવગુણને જોશો નહીં તમે. આ સુધી મેં ઘણી ભૂલો કરી છે ને ઘણા મારામાં અવગુણ છે, પરંતુ હે મહારાજ એની સામે નજર ન કરશો પ્રભુ, કારણ કે હું તમારો છું. હે મહારાજ, તમે ગુણ ગ્રાહક છો, અવગુણ સામું જોયું નથી એટલે તો તમારો શરણાગત છું પ્રભુ. નહીં તો તમે મારી પર થૂંકો નહીં. અમારા અવગુણ સામું જોવો તો તમે કાઢી મૂકો મહારાજ, પરંતુ તમે પાલવ્યા છે આજ સુધી, કારણ કે તમે અધમ ઉદ્ધારણ છો પ્રભુ. અધમ ઉદ્ધારણ પતિત પાવન દીન બંધુ છો દયાળ. અધમ ઉદ્ધારણ પતિત પાવન દીન બંધુ છો દયાળ. હે મહારાજ, તમે પતિત પાવન છો, અધમ ઉદ્ધારણ છો, દીનના બંધીને ગરીબ અમારા બધાના બંધુ છો પ્રભુ. જોઈ બિરદ સામુ શ્યામળા સુખદાયી લેજો સંભાળ. જોઈ બિરદ સામુ શ્યામળા સુખદાયી લેજો સંભાળ. હે મહારાજ, તમારા બિરદ સામું જોજો, અમારા કર્તવ્ય સામું ના જોશો, અમારી કરણી સામું ના જોશો પ્રભુ. તમારા બિરદ સામું જોજો. તમે કોણ છો એ વિચારજો પ્રભુ, અમે કોણ છીએ અને કેવા છીએ ના વિચારશો પ્રભુ. અમારી સામું ના જોશો, તમે તમારા બિરદ સામું જોજો, તમારી કરુણા સામું જોજો. તમારો જે સ્વભાવ છે પ્રભુ, દીન દયાળુ, અતિ કરુણાળુ, તમે એ તમારા સ્વભાવ સામું જોજો પ્રભુ. જોઈ બિરદ સામુ શ્યામળા સુખદાયી લેજો સંભાળ. બોલો હાથ જોડે. જોઈ બિરદ સામુ શ્યામળા સુખદાયી લેજો સંભાળ. હે મહારાજ, આ પ્રાર્થના કરીએ છીએ માત્ર એ ઉજ્જળ અરણ્યમાં એ ટાપુ પર બેઠેલી વ્યક્તિ માટે નહીં. હે મહારાજ, આખા સમગ્ર સત્સંગ સામું જોજો. કોઈ દુખીઓ હોય પ્રભુ, એ સર્વેના દુઃખ સામું નજર કરજો મહારાજ. તમારી સામું જોજો, તમે કોણ છો પ્રભુ, તમે કોણ છો. હે મહારાજ, અમે તો ગુનાથી ભરેલા છીએ, ઘણા ગુના. ઘન શ્યામજી તમે બક્ષા આગે આશ્રિતના. ઘણા ગુના ઘન શ્યામજી તમે બક્ષા આગે આશ્રિતના. આગે એટલે પૂર્વે. હે મહારાજ, તમારા શરણે જે કોઈ આવ્યા છે ને એના ઘણા 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 ગુના એટલે વાંક ગુનાને તમે બક્ષ્યા છે. બક્ષ્યા છે એટલે માફ કરી દીધા છે પ્રભુ. તેમ ગુના ગોવિંદ મારા બક્ષજો બહુ રીતના. તેમ ગુના ગોવિંદ મારા બક્ષજો બહુ રીતના. હે મહારાજ, ઘણા પ્રકારના અમારા ગુના છે. હે મહારાજ, અમે વાંકથી જ ભરેલા છીએ. હમ છીન છીન ગુનેગાર તેરા રે, હે સ્વામી મેરા રે. હે પ્રભુ, અમે ક્ષણે ક્ષણના આપના ગુનેગાર છીએ, પણ એને બક્ષી દેજો મહારાજ, માફ કરી દેજો. એની સામે જોશો નહીં, કારણ કે અમે તમારા છીએ મહારાજ. તમારા ને તમ વિના નથી અન્ય કોઈ આધાર. તમારા ને તમ વિના નથી અન્ય કોઈ આધાર. તે જાણો છો જગદીશ તમે શું કહું હું વારંવાર. તે જાણો છો જગદીશ તમે શું કહું વારંવાર. હે મહારાજ, તમારા છીએ, અમારે કોઈ આધાર જ નથી તમારા સિવાય મહારાજ બીજો કોઈ. હે પ્રભુ, મેરે તો તુમ એક ही આધાર. તમારા આધારે અમે જીવીએ છીએ. હે મહારાજ, તમે જાણો છો જગદીશ, તમે આ બધું જ. હે જગદીશ, હે મહારાજ, તમે બધું જાણો છો. શું તમને આગળ વારંવાર કહું પ્રભુ, બધી તમને ખબર છે મારી મહારાજ. અને જેને જેનો આશરો હોય ને એને એની લાજ રાખવાની જવાબદારી એની હોય. હે પ્રભુ, જેના જે આશ્રિત છે
પ્રભુ તેની છે તેને લાજ, જેના જે આશ્રિત છે પ્રભુ તેની છે તેને લાજ. તેહ વિના બ્રહ્માંડમાં એનો કોણ હેતુ મહારાજ, તેહ વિના બ્રહ્માંડમાં એનું કોણ હેતુ મહારાજ. હે મહારાજ, તમારા સિવાય અમારું કોણ છે બ્રહ્માંડમાં? હે મહારાજ, અમે તમારા એક જ છો, અમારા નોધારાના આધાર, ખારા સમુદ્રમાં મીઠી વીરડી. હે મહારાજ, તમે છો. તેહ સારું હરિ તમને વળી વળી વિનતી કરું, દેહ સારું હરિ તમને વળી વળી વિનતી કરું. અવર બીજા ઉપાયથી નથી આવતું દુઃખનું સરું, અવર બીજા ઉપાયથી નથી આવતું દુઃખનું સરું. હરું એટલે સમજ્યા વેલા, હરું એટલે છેડો. એ મહારાજ, આ દુઃખનો છેડો બીજા ગમે એટલા અમે ઉપાય કરીએ ને તોય આવવાના નથી. પ્રભુ તમે કરતા બનો, તમે રક્ષા કરો તો જ આ દુઃખના હરા આવે એવા છે. હરા એટલે સમજ્યા વેલા, દુઃખનો અંત આવે એવો છે, અંત આવે એવો છે મહારાજ. હે મહારાજ, હવે મારે બીજું કાંઈ કહેવું નથી. આ કહેવું તું એ કહી દીધું, ટૂંકામાં સમજી લો ને મહારાજ. બીજું મને ગુજરાતી બહુ ના આવડે, અંગ્રેજી બહુ ના આવડે, બોલતા બહુ ના આવડે, કવિતા ના આવડે, કાવ્ય ના આવડે. મહારાજ, હું નિર્બળ છું સર્વે રીતે, પણ તમે મળ્યા છો એટલે મારા જેવો કોઈ સબળ નથી. પ્રભુ જે કહેવાનું હતું તે મેં કહ્યું, હરિ કૃષ્ણ જોડી જુગ હાથ. જે કહેવાનું હતું તે મેં કહ્યું, હરિ કૃષ્ણ જોડી જુગ હાથ. હે હરિ કૃષ્ણ પ્રભુ, જુગ જુગ એટલે બે હાથ જોડીને ભાઈ સાહેબ જે કહેવાનું હતું ને કહી દીધું. આટલામાં ઘણું સમજી લેજો પ્રભુ. દીન બંધુ દિલ ધારજો નિષ્કુળાનંદ નાથ, દિલ બંધુ દિલ ધારજો નિષ્કુળાનંદ નાથ. બે હાથ જોડીને છેલ્લી પંક્તિ બોલો બધા. દીન ધારજો નિષ્કુળાનંદ નાથ, દીન બંધુ દિલ ધારજો નિષ્કુળાનંદ નાથ. હે નિષ્કુળાનંદના નાથ, હે સ્વામિનારાયણ ભગવાન, હે મારા ઈષ્ટદેવ, તમને જે કહેવાનું હતું એ ટૂંકમાં કહી દીધું છે. હે મહારાજ, એને હૈયે ધારજો પ્રભુ, એની અમારી રક્ષા કરજો મહારાજ. આમ પેલો ભક્ત કયો, પેલો ટાપુ ઉપર બેઠો બેઠો બિચારો ભગવાન સ્વામિનારાયણનો ભક્ત, અને એ આવી પ્રાર્થના કરે છે મહારાજની. હે મહારાજ, એને વળી આ મોઢે આવડતી હશે નિષ્કુળાન કાવ્યની તો ક્યાંથી લાવે, ત્યાં કેસેટ ક્યાંથી લાવે? એટલે આપણે બને ત્યાં સુધી મોઢે કરી દેવું. પહેલાં આવું થઈ કંઈક થાય તો આપણે બોલાય મોઢે પહેલે. હું પહેલે તેણે પછી શું થયું? પહેલાં તેણે ભગવાનને આર્તનાદે પ્રાર્થના કરી, હે મહારાજ, મને આ મહાસંકટમાંથી બચાવો. રોજ પ્રાર્થના કરી, ધીરજ રાખી. કેટલાક દિવસ સુધી તેણે બચાવવા કોઈ આવ્યું નહીં. તેણે ટાપુ પર પોતાને રહેવા માટે એક ઝૂંપડી જેવું બનાવ્યું. કે આજુબાજુમાં લાકડા લઈને થોડું બધું ગામડામાં ત્યાં ટાપુ ઉપર તો ઘાસ બાસ હોય ને, બધું લાઈને જેવું આવડ્યું એવું એણે ઘર બનાવ્યું. હવે અહીંયા જ રહેવું છે, બીજો કંઈ મેળ પડે કે ન પડે. ટાપુ પર કંઈ જેવું તેવું ખાવાનું મળે, પેલું ફળ ફળાદી ત્યાં પાછું કંઈક ઉગતું હોય, સફરજન બફરજન કંઈક બધું જે થતું હોય એ બધું ટાપુ ઉપર ફળ ફળાદી શોધી લાવે અને ખાઈને દિવસો વિતાવે. અને રોજ પ્રાર્થના કરે, હે મહારાજ, આ નિર્જન ટાપુ પર એકલો અટૂલો છું. હે મહારાજ, તમારા બળથી હું જીવી રહ્યો છું, મારી પ્રાર્થના સાંભળજો પ્રભુ. એક દિવસ કંઈક ખાવાનું શોધતો દૂર ગયો, પાછો આવ્યો ત્યારે જોયું તેની ઝૂંપડી આગમાં બળી ગઈ હતી. અરે રહેવા માટે ઝૂંપડી બનાવેલી, બિચારો બહારથી જઈને આવ્યો ત્યારે તો ઝૂંપડી ભડ 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 સળગી. બોલો કોણે હળગાઈ હશે? સમજી લો ને, પેલું આવો બળબડતો તાપ હોય ઝૂંપડી હળગાઈ દે ને, અત્યારે જેવો પડે છે એવો. ઝૂંપડી હળગવા માંડેલી.
આ જોઈને બિલકુલ ભાંગી ગયો, ભાંગી પડ્યો, આકુળ વ્યાકુળ થઈ ગયો અને પ્રાર્થના નીકળી ગઈ, અરે હે મહારાજ, રક્ષા કરવાને બદલે તમે એક ઝૂંપડી રહેવાની હતી એ હળગાઈ દીધી. તમને કાંઈ દયા નથી આવતી. શા માટે ભગવાન મારી વાહે પડ્યા છો? શા માટે આવું કર્યું? કરતા કરતા રડી પડ્યો અને નિરાશ થઈને સૂઈ ગયો. બીજે દિવસે સવારમાં કોઈએ એને આવીને જગાડ્યો. 2-4 ખલાસીઓ આવેલા. એ ભાઈ ઉઠ, ચાલ અમારી સાથે. એણે જોયું સ્ટીમર લઈને કોઈ આવેલા અને આ ભાઈને સ્ટીમરમાં બેસાડીને પૂછ્યું, એણે પૂછ્યું, સ્ટીમરમાં બેસાડી દીધો, ચાલ અમારી જોડે, તારે જ્યાં તારું નિવાસ સ્થાન છે ને ત્યાં મૂકી જઈએ. એટલે આવીને 2-4 જણા ખલાસીઓ આવ્યા અને સ્ટીમર લઈને એને બેહાડીને લઈ ગયા. ચાલ તને જ્યાં તારું ઘર છે ને ત્યાં મૂકી જઈએ, નજીકમાં જ્યાં કિનારો આવતો હોય ને ત્યાં મૂકી જઈએ. ત્યારે પેલા રસ્તામાં પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે આ ટાપુ ઉપર મારા જેવો એક અજાણ્યો માણસ અહીં હલવાયો છે? તમને કેવી રીતે ખબર પડી? હલવાયો કહેવાય ને પેલા, આ હલવાઈ ગયો, તમને કેવી રીતે ખબર પડી? ત્યારે બચાવવા આવનારા માણસે કહ્યું, શું તમે અમને ધુમાડાથી આગ લગાડીને સિગ્નલ આપવા માટે અગ્નિ નહોતો અળગાયો? આ પેલો અગ્નિનો ભડકો જોઈને અમે સિગ્નલ છે કંઈક મદદ માગી રહ્યું છે એવું સમજીને અમે તો સ્ટીમર લઈને દૂરથી જતા હતા, એટલે આ આગનો ભડકો જોઈને અમને કોઈક બોલાવી રહ્યું છે એવું જોઈને અમે દોડતા આવ્યા કે આ બાજુ સ્ટીમર વાળી. હવે આ ઝૂંપડી હળગી હતી કે હળગાઈ હતી? કોણે હળગાઈ? કેમ હળગાઈ? હવે હળગાઈ ત્યારે શું થયું હતું કહો? વાય થતું હતું. ભગવાને હતી એ હળગાઈ દીધી, પણ સારા માટે હળગાઈ હતી કે ખોટું કરવા માટે હળગાઈ? વાહ પ્રભુ વાહ. ત્યારે શું તમે આ ધુમાડાની સિગ્નલ આપવા માટે અગ્નિ નહોતો સળગાવ્યો? પેલા લોકો કહે છે. તે સાંભળીને મને ખ્યાલ આવી ગયો કે ખરેખર મારા ભગવાને મારી પ્રાર્થના સાંભળી અને સંકટમાં પોતાને પોકારનારને સહાય કરવાની ભગવાનની રીત અલૌકિક છે. આંખમાં આંસુ આવી ગયા. વાહ પ્રભુ, વાહ મારા નાથ, વાહ 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 સ્વામિનારાયણ ભગવાન, વાહ વાહ દયાળુ વાહ. અને એને ઠેઠ પૂછીને જે બાજુ જવું હતું ને ત્યાં મૂકી જાય છે. સ્ટીમર જઈને પહોંચો મૂકી જાય છે કે મૂકી આવે છે મહારાજ?